વિચારીને એને એકદમ હાથ જોડ્યા, સ્વામીજી માફ કરજો, જાઓ જલ્દી જાઓ. આપણા હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનના ભક્તો હોય એ જાત્રામાં જાય તો એની સાથે એક ભગવાનનું સ્વરૂપ હોય. અરે લગ્નમાં ગયા હોય ને એક રાત માટે તો એ પૂજા સાથે લઈ જાય. ભગવાનની જે પૂજા, નાનકડા સ્વરૂપો, ચિત્ર પ્રતિમા એક ડબ્બામાં પધરાવેલા હોય, માળા હોય, તિલક ચાંદલાનું સાધન હોય, શિક્ષાપત્રી હોય, બેસવાના 2 આસન હોય, બસ આ પૂજાની સામગ્રી. આટલો નાનો ડબ્બો. ઘણા ગ્રહસ્થો શું દલીલ કરે છે, આ એક રાત માટે જવાનું છે અને આ ડબ્બો પાછો ભેળો. પણ આટલો નાનકડો ડબ્બો, ભગવાનનું સ્વરૂપ જેમાં છે એ લઈ જતા તને કંટાળો આવે છે, અને મોટો 80 કિલોનો ડબ્બો તો ભેગો ફેરવે છે આખો. 80 કિલોનો ડબ્બો ખ્યાલ છે કોઈને? બધાનો 80 કિલો નો હોય, કોઈને 8 કિલોનો હોય, કોઈને 50 કિલોનો હોય, પણ એવડો મોટો ડબ્બો આડો નથી આવતો. જ્યાં જાય ત્યાં ભેગો ને ભેગો ફેરવે છે. અને જ્યારે ભગવાનનું સ્વરૂપ એટલે કે પૂજાનો ડબ્બો એને ભારે લાગે છે, આડો આવે છે, વજનદાર લાગે છે. પણ સ્વામિનારાયણ ભગવાન કે છે અમારી આજ્ઞા છે. શ્રીજી મહારાજ કહે છે કોઈ દલીલ તર્ક નહીં, અમારી આજ્ઞા છે કે નરનારાયણ દેવની મૂર્તિ કાગળમાં લખાવી દઈશું, તે પૂજજો. સર્વશાસ્ત્રી પ્રમાણ છે, ચિત્ર પ્રતિમા અતિ પ્રમાણ છે, અને અમારી આજ્ઞા છે. હવે પૂજા ક્યારે કરવાની? હરિભક્ત માત્રને પ્રાતઃકાળમાં સ્નાન કરીને શ્રી નરનારાયણની પૂજા કરવી. સવારના સ્નાન કરી અને પહેલું કામ શું કરવાનું? ભગવાનની પૂજા. ભજન તજી એ સમયે અન્ય ઉદ્યમ કરે, નારકી થાય તે નર ને નારી. સવારનો સમય છે ને બ્રાહ્મ મુહૂર્ત છે. ભગવાન મય થવાનું એ મુહૂર્ત છે. પરમાત્માની સાથે તાદાત્મ્ય સાધવાનું એ મુહૂર્ત છે. બ્રાહ્મ મુહૂર્તમાં તમામ ભક્તો, સંતો, યોગીઓ, મહર્ષિઓ, મહાત્માઓ, દેવતાઓ એ બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન કરે, ભગવાનની સાથે પોતાના મનને સંલગ્ન કરે. એના અણુ પરમાણુઓ આકાશમાં પુષ્કળ ફરતા હોય, એટલે એ વખતે ધ્યાન, માનસી પૂજા, માળા બહુ ફળદાયી નીવડે છે. માટે બ્રાહ્મ મુહૂર્તનો મહિમા છે. આ વચ્ચે એક વાત કહી દઉં, મહેરબાની કરજો. ઘણા ભક્તોની એક ખરાબ ટેવ હોય છે, સવારના જાગે અને પેલો ભડાક દઈને પેલો છાપાવાળું છાપું નાખે, એટલે છાપું અથડાય દરવાજા જોડે કે ગેલેરીમાં. એટલે જાગીને સીધું છાપું ખોલે. છાપું ખોલો એમાં કોઈ અમારે વાંધો નથી, તમે પૈસા આપીને મંગાવો છો, પણ તમારા મનની શાંતિ મળે એવી એક પણ વાત ક્યાંય છાપામાં હોય છે? છાપામાં જેવું ખોલો એવું શું આવે? એક તો અપશુકન થાય એવા ફોટા પહેલે પાને છાપેલા હોય, અને બીજી વાત ક્યાંય અકસ્માત, ક્યાંય આગ, ક્યાંય વિનાશ, ક્યાંય ત્રાસ, ક્યાંય ભ્રષ્ટાચાર, એ બધા મોટા મોટા આંકડા પહેલા જ તમારા મગજમાં ઘૂસી જાય, તમારા મનમાં જ છપાઈ જાય. પછી તમે ભગવાનને આગળ પધરાવીને પૂજા કરવા બેસો, માળા હાથમાં ઝાલો, મન એકાગ્ર થાય જ નહીં. તો મહેરબાની કરીને એટલું તો ખાસ કરજો કે સવારના ઉઠીને સ્નાન કરીને પહેલી પૂજા કરી લેવી. પૂજા કર્યા પછી તમે જાણો અને જગત જાણે, ભલે કદાચ છાપું ખોલો, પણ પૂજા પહેલા તો નહીં. પૂજા પહેલા કોઈ પ્રવૃત્તિ નહીં. સવારના સ્નાન કરીને પૂજા કરી એ પહેલા, હા, ઘણાની બીજી કુટેવ હોય છે. સવારના પૂજા તો ઠીક છે, નાયા પહેલા કોઈ રકાબીઓ ખખડાવે છે, એવો મને થોડો ઘણો ખ્યાલ છે. ઘણા ઘરમાં હજુ નાયા ન હોય, પહેલા તો બાથરૂમનું પાણી ખખડવું જોઈએ, એને બદલે રકાબીઓ ખખડે. એ પણ ભગવાનના ભક્ત માટે તો સારું ના કહેવાય. પહેલા તો ઉઠીને સ્નાન પછી પૂજા, અને પૂજા પછી તમારી જે કોઈ પ્રવૃત્તિ હોય એ ભલે કરજો. એટલે શ્રીજી મહારાજ કહે છે હરિભક્ત માત્રને પ્રાતકાળમાં સ્નાન કર્યા પછી પૂજા કરવી, પૂજા કરી ભગવાનને નમસ્કાર કરી
અને એમ માગવું કે હે મહારાજ, કુસંગ થકી અમારી રક્ષા કરજો. પૂજામાં ભગવાનની પ્રાર્થના કરવી કે હે પ્રભુ, કુસંગ થકી અમારી રક્ષા કરજો. કુસંગ 4 પ્રકારના છે. આ ધાર્મિક કુસંગની વાત છે. 4 પ્રકારના કુસંગ છે. એક તો કુડાપંથી, જે આપણને કુડા કામમાં જોડે. બીજા શક્તિપંથીના નામે જે દારૂ અને માંસ એનો વ્યવહાર ચાલે છે, એ પણ એક કુસંગ છે. ત્રીજો કુસંગ, ભગવાન કોણ? અરે આપણે બધાય ભગવાન છીએ, તમે સમજતા નથી. તું ભગવાન, હું ભગવાન. ન ભજન કરે, ન ભક્તિ કરે, અને કહે છે બધી બ્રહ્મ સબર ભર્યો છે. એ શુષ્ક વેદાંતિ કહેવાય છે. એ પણ એક કુસંગ છે. અને ચોથો કુસંગ, જેના શાસ્ત્રમાં કે જીવનમાં ઈશ્વરનું અસ્તિત્વ જ નથી એમ કે, એને નાસ્તિક કહેવાય છે. આ 4 પ્રકારના કુસંગ, એના થકી અમારી રક્ષા કરજો. અને વળી એમ માગવું કે હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહાભિમાન, એ જે અંતરના શત્રુ છે, એના થકી પણ અમારી રક્ષા કરજો. અને હે મહારાજ, નિત્ય તમારા સંતનો, ભક્તનો સમાગમ દેજો. વળી શ્રીજી મહારાજ ફરીથી કહે છે કે તમે સર્વે હરિભક્તો મનમાં એમ લાવશો નહીં કે આ તો કાગળની મૂર્તિ છે, એ આપણી કેમ રક્ષા કરે. એવો ભાવ કોઈ દાડો લાવશો માં. અમારી આજ્ઞાએ કરીને તમે સર્વે નરનારાયણની પૂજા રાખશો તો અમારે અને નરનારાયણ દેવને શુદ્ધો મન મેળાપ છે. અમે નરનારાયણ દેવને કહીશું કે હે મહારાજ, પંચ વર્તમાનમાં રહી અને તમારી આપેલી મૂર્તિ જે પૂજે, એ મૂર્તિમાં તમે અખંડ વાસ કરીને રહેજો. હે ભક્તો, તમે નિશ્ચય જાણજો કે નરનારાયણ દેવની મૂર્તિ એ નરનારાયણ દેવ પંડિત છે, પોતે જ છે. એને ક્યારે પણ અપૂજ રહેવા દેશોમાં. પ્રાતકાળે સ્નાન કરી પૂજા કરી અને પછી બીજો ધંધો કરજો. પંચ વર્તમાનમાં રહીને જ્યાં સુધી તમે એ મૂર્તિની પૂજા કરશો, ત્યાં સુધી એ મૂર્તિમાં ભગવાન પ્રગટ વિરાજમાન રહેશે. શ્રીજી મહારાજની આ આજ્ઞા સર્વે હરિભક્તોએ માથે ચડાવી, એટલે સ્વીકારી લીધી. હવે અત્યારે આપણે બેઠા છીએ, એમાંથી કદાચ કોઈએ નહીં સ્વીકારી હોય. હજુ 200 વર્ષ પહેલા મહારાજે આજ્ઞા કરી છે, હજુ નહીં સ્વીકારી હોય. પૂજા તો અવશ્ય જોઈએ. એ આપણી રક્ષા થાય છે. એ આપણું પોતાનું મંદિર છે, ભગવાનનું પોતાનું સ્વરૂપ છે. અને એટલી સાનુકૂળતા વાળું સ્વરૂપ છે કે એનો પહેલો મંત્ર બોલો કે આગચ્છ ભગવાન દેવા, પરમાત્મા સ્વયં આપણી આગળ આવીને બિરાજે છે. બોટાદના શિવલાલભાઈ પૂજા કરે, ગ્રસ્ત હતા, વેપારી હતા, પણ એવી એકાગ્રતાથી પૂજા કરે. કારણ કે પૂજામાં તમે કેટલો સમય બેસો છો એ મહત્વનું નથી, પણ પૂજામાં તમે કેટલી એકાગ્રતાથી બેસો છો એ બહુ મહત્વનું છે. ઘણા 1 કલાક સુધી પૂજા પાથરી રાખે, વચમાં વાતો કરતા જાય, ફોન આવે તો જવાબ આપતા જાય, વચમાં નાસ્તો પાણી ચાલુ પૂજામાં પતી જાય. એ પૂજા બરાબર નહીં. પૂજા એટલે પૂજા, ભલે પછી 20 મિનિટમાં પૂરી થતી હોય, પણ પૂરી એકાગ્રતાથી ભક્ત અને ભગવાન સિવાય બીજી કોઈ વાત ના આવે. શિવલાલભાઈ પૂજામાં બેસે એટલે ગોપાળાનંદ સ્વામી બોટાદ આવેલા, તો શિવલાલભાઈ પૂજા કરે ને ત્યાં આગળ બેસે સ્વામી. પૂજા પૂરી થાય, સ્વસ્થાનમ ગચ્છ દેવેશ એમ બોલાય, પછી ગોપાળાનંદ સ્વામી ઉભા થઈને આસને ચાલ્યા જાય. એક દિવસે પૂજા શરૂ કરી શિવલાલભાઈએ, અને 5 મિનિટમાં ગોપાળાનંદ સ્વામી ઉભા થઈને જતા રહ્યા. ચાલુ પૂજા હતી ને. પૂજા પછી શિવલાલભાઈ સ્વામીને નમસ્કાર કરીને કે સ્વામી આજ વહેલા કેમ ઉભા થઈ ગયા? શિવલાલ, હું કઈ તારા દર્શન કરવા નથી બેસતો, પણ તારો ભક્તિ ભાવ એટલો સુંદર છે, તું પૂજા કરવા બેસે ને ત્યારે શ્રીજી મહારાજ તારી આગળ આવીને બિરાજે છે, એટલે હું બેસું છું. પણ આજે તું પૂજા કરતો હતો અને તને વેપારનો સંકલ્પ થયો, તારી પેઢીનો, દુકાનનો, એટલે મહારાજ જતા રહ્યા.
એટલે પછી હું ઉભો થઈને જતો રહ્યો. આ દાખલો આપણા માટે બહુ જરૂરી છે. આપણે પૂજા કરવા બેસીએ અને ઘરનો વ્યવહારનો બીજો ત્રીજો સંકલ્પો થાય તો ભગવાન જતા રહે. પૂજાનું સ્વરૂપ એટલું સરળ છે, ઉત્થાપન આવાહન મંત્ર બોલો અને ભગવાનનો આવિર્ભાવ થાય, અને વિસર્જન મંત્ર બોલો એટલે ભગવાન એ મૂર્તિમાંથી ઉભા થઈ ભક્તના હૃદયમાં બિરાજી જાય. પછી એ મૂર્તિને ડબ્બામાં બંધ કરી અને અભરાઈ ઉપર કે કબાટમાં મૂકી દેવાય. શ્રીજી મહારાજે આજ્ઞા કરી એટલે ભગવાનના ભક્તોએ અવશ્યમેવ પૂજાનો નિયમ જરૂર રાખવું જોઈએ. કદાચ કોઈ પૂજા ન કરતા હો તો અત્યારે તો એટલી સાનુકૂળતા છે, સરસ બધી વસ્તુનો તૈયાર પૂજાના ડબ્બા મળે છે. માટે આ આજ્ઞા અવશ્ય પાલન કરજો. સ્વામિનારાયણ ભગવાન.